ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં ધોધમાર વરસાદમાં અનેક વાહનો ફસાયા હતા. ગુરુવારે જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વાહનો ફસાઈ ગયા હતા. રેલવે સ્ટેશન રોડ નજીક ખરાબ રસ્તામાં વાહનો ફસાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઇકો કાર અને રિક્ષા પણ ખૂપી ગઈ હતી. ભૂગર્ભ ગટર અને પાઇપલાઇન નાખવા રસ્તો ખોદી નાખવામાં આવેલ છે. કામગીરી પૂર્ણ થતા પેચવર્ક પણ કરવામાં આવ્યું નથી. અધૂરા કામના લીધે ચાલુ વરસાદમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વરસાદના કારણે ફરીથી શહેરના રસ્તાઓ ઉબડ-ખાબડ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આગાહી વચ્ચે જૂનાગઢ સહિત સોરઠમાં જોરદાર વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. ચોમાસાના વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે આગામી રવિવાર સુધી જૂનાગઢ સહિત સોરઠમાં વરસાદી માહોલ રહેવાની અને 3 થી 5 ઇંચ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જૂનાગઢમાં રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ રહ્યો હતો અને બપોરે જોરદાર વરસવાનું શરૂ કરતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢ શહેરની સાથે ગિરનાર પર્વત પર પણ વરસાદ થયો હતો. મેઘરાજાએ જમાવટ કરી હોવાથી ગિરનાર પર્વતની સીડી પરથી પાણી વહેતા થઈ ગયા હતા. આ સાથે ઝરણા પણ શરૂ થઈ જતા આહલાદક નજારો સર્જાયો હતો. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા દામોદર કુંડમાં ફરી નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને લઈને સોનડક નદીમાં પૂર આવ્યું હતું. દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિસ્તારમાં આજે સવારે 2 ઇંચ વરસાદ થતા પાણી થઈ ગયું હતું. ભેસાણ તાલુકામાં 0.5 ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું. જ્યારે જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રાતભર ધીમી ધારે મેઘમહેર શરૂ રહી હતી. આજે પણ સવારે 4 મિલીમીટર વરસાદ થયો હતો.
જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગરીબ કલ્યાણ મેળો એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જેમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નાનામાં નાના કારીગર તેમજ મહિલાઓને પગભર થવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે. આજ રોજ યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં 34,000 જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો. કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળો 14નું આજે સમગ્ર રાજ્યમાં 33 જગ્યાએ ગરીબ કલ્યાણ મેળાની આજે શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલું કે દરિદ્ર નારાયણની સેવા કરવા માટેનું એક માધ્યમ, પછી એ નાનામાં નાનો કિસાન હોય, નાનામાં નાની મહિલાઓ હોય કે નાનામાં નાના કોઈ કારીગર હોય, એમને પ્રોત્સાહિત કરી એમને સ્વનિર્ભર કરવાનું, એને આત્મનિર્ભર કરવાનું કામ એ ગરીબ કલ્યાણ મેળા દ્વારા અત્યાર સુધી 1,66,00,000 લોકોને આનો લાભ કરી અને પગભર કરવાનું કામ આ રાજ્યની અને દેશની સરકારે કર્યું છે. આજના આ ગરીબ કલ્યાણ મેળાની અંદર 34,008 લાભાર્થીઓને અલગ અલગ લાભ આપી અને આત્મનિર્ભર કરી અને એક દરિદ્ર નારાયણની સેવા કરવાનું માધ્યમ આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે કરી રહી છે. ત્યારે આજે જે લાભાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા કે જે આત્મનિર્ભર બન્યા છે, એ લોકોને પણ વિનંતી કે બધા લોકોને પ્રોત્સાહિત કરી અને વધારે વધારે લોકો આત્મનિર્ભર બને, પગનિર્ભર થાય અને મહિલાઓ સશક્ત બને, ખેડૂત સશક્ત બને, મારા દેશનો એક રાજ્યનો નાનામાં નાનો કારીગર સશક્ત બને, એ આ ગરીબ કલ્યાણ મેળાનું ધ્યેય છે. અને આ ગરીબ કલ્યાણ મેળાથી ગરીબી રેખાથી નીચે ઘણા પરિવારો આગળ વધી અને સક્ષમ બનશે. એમને આજે ધન્યતા આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપી કે એમને આ વિચારથી શરૂ કરેલું આ કામ ખરેખર દરિદ્ર નારાયણની સેવા કરવાનું માધ્યમ બન્યું છે. મને પશુપાલન ખાતાની સરકારશ્રીની યોજના શુદ્ધ સંવર્ધન દ્વારા વાછડીનો જન્મ થાય તેના પ્રોત્સાહન રૂપે 3,000 રૂપિયા ઇનામ મળેલ છે અને મને આ સારી યોજનાનો લાભ મળેલો છે. પશુપાલકો માટે આ બહુ સારી યોજનાઓ છે અને દરેક પશુપાલકે જો વાછડીનો અને ગાયને જન્મ થાય બિધાન દ્વારા તો આ યોજનાનો લાભ લેવો જોઈએ અને દર વર્ષે એપ્રિલ માર્ચ દરમિયાન આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડે છે. સિંહ જોવા આવતા પ્રવાસીઓ ફેક વેબસાઇટને લઈને છેતરાયા હતા. સાસણગીરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા આવે છે, જે માટે વન વિભાગ દ્વારા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક તત્વો દ્વારા ઓનલાઈન બુકિંગની ફેક વેબસાઇટ ચાલુ કરીને પ્રવાસીઓને છેતરવાના કારસ્તાન શરૂ કર્યા છે, જેમાં નકલી વેબસાઇટ બનાવીને ઓનલાઈન પરમિટ આપી હજારો રૂપિયા ખંખેરી લે છે. પ્રવાસીઓ જ્યારે સિંહ દર્શન કરવા પહોંચે છે ત્યારે તેને સત્યનું ભાન થાય છે. એક કરતા અનેક પ્રકારની વેબસાઇટ અત્યારે ઓનલાઈન બુકિંગ માટે કાર્યરત છે. આ મામલે વન વિભાગને ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ વેબસાઇટની વાત આવે ત્યારે માત્ર સરકારની માન્ય વેબસાઇટ ઉપર જ જઈને પરમિટ માટે બુકિંગ કરવાનું જણાવવામાં આવે છે. વન વિભાગ દ્વારા આવી ફરિયાદોને લઈને સાયબર ક્રાઇમમાં સોંપવામાં આવે છે. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવે છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તો બીજી તરફ ઓનલાઈન પરમિટના નામે છેતરનાર તત્વો બેફામ થઈને પ્રવાસીઓને લૂંટી રહ્યા છે. વન વિભાગ આવા તત્વો સામે નિસહાય હોય તેવું પણ જણાઈ રહ્યું છે. 15 अक्टूबर से हमारा जो सेंचुरी है वो 16 अक्टूबर से खुल रहा है और उसका बुकिंग जो है ऑलरेडी हमने चालू किया हुआ है. और बुकिंग का जो हमारा ऑफिशियल वेबसाइट है दैट इज़ द ओनली वन ऑफिशियल वेबसाइट वी आर हैविंग, दैट इज़ www.girlion.gov.in. तो ये वाला जो वेबसाइट है उसमें जनरली जो टूरिस्ट है वो बुक करते हैं और एक बार बुक करते हैं तो वो परमिट
और परमिट के साथ जो व्हीकल लेने वाले हैं और जो गाइड जाएंगे वो सब कुछ उनको क्लियरली उसमें पता चल जाता है। बट द थिंग इज़ दैट हमारे पास बहुत सारे कंप्लेंट्स आए थे कि उसमें कुछ वेबसाइट जो है जो कि ऑफिशियल वेबसाइट नहीं है, फिर भी जब भी बुकिंग करने जाते हैं तो वो वेबसाइट जो है वो आ जाता है, सर्च इंजन में वो वेबसाइट आ जाता है। तो वो सारे वेबसाइट को लोग नहीं जाए और ऑफिशियल वेबसाइट में जाए, इसके लिए जो DCF सासण जो कि उसके बारे में कोऑर्डिनेट करते हैं, तो उन्होंने नायब जो हमारे इंफॉर्मेशन ऑफिसर है, माहिती अधिकारी है, उनको भी लेटर लिख के इसके बारे में प्रचार और प्रसार करने के लिए बोले हैं। और अगर ये वाले वेबसाइट में आप जाएंगे तो उसके अंदर भी ऑलरेडी इन्फॉर्मेशंस है और वीडियोस है। इसके बारे में ज़्यादा प्रचार और प्रसार करने के लिए हमने हिंदी, गुजराती और इंग्लिश के भी वीडियोस फ्लोट किए हुए हैं उसके एडवर्टाइजमेंट्स करने के लिए। और गूगल में भी जब भी आप टाइप करेंगे तो जैसे कि ये वेबसाइट को प्राधान्य दिया जाए उसके बारे में भी हम प्रयत्न कर रहे हैं। इसके सिवाय भी फिर भी अगर आपका कोई भी दिक्कत होता है या कोई भी दूसरे वेबसाइट से गलती से आपका भी कोई प्रॉब्लम होता है तो आप उसमें पुलिस में भी कंप्लेन कर सकते हैं, साइबर क्राइम में भी कंप्लेन कर सकते हैं और हमें भी बता सकते हैं। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જૂનાગઢમાં અરવિંદભાઈ સોનીના નિવાસ સ્થાને પત્રકાર પરિષદ આયોજિત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે હાલ દેશભરમાં ગામડે ગામડે અને શહેરમાં તમામ જગ્યાએ મંગળવારના રોજ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે। આજ દિન સુધીમાં હજારો જગ્યાએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ થઈ ચૂક્યા છે। ડોક્ટર પ્રવીણ તોગડિયાએ વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં 1 લાખથી વધુ હનુમાન ચાલીસાના કેન્દ્ર શરૂ થાય તેવો ધ્યેય રાખવામાં આવ્યો છે। હનુમાન ચાલીસા કેન્દ્ર પર હનુમાન ચાલીસા સાથે ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ તેમજ બ્લડ સહિતની રિપોર્ટ પણ ત્યાં વિનામૂલ્યે લોકોને કરી આપવામાં આવશે। તેમજ કેન્સર અથવા તો હૃદય રોગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર માટે પણ સેવા આપવામાં આવશે। ત્યારે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશી મંત્રીએ જૂનાગઢને પાકિસ્તાનનું ગણાવ્યું હતું, જેને લઈને અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન જ ભારતનું છે, જૂનાગઢ તેમના બાપનું નથી, જૂનાગઢ પહેલેથી ભારતનું છે અને ભારતનું રહેશે। નવરાત્રિના તહેવારમાં જ્યાં જ્યાં ગરબી શરૂ હોય ત્યાં શસ્ત્ર પૂજન થાય તેમજ મંદિરોમાં પણ શસ્ત્ર પૂજન કરવામાં આવે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન અભિયાનની પણ શરૂઆત હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વાળા દેશમાં ગામડે ગામડે અને શહેરોની સોસાયટી ચાલીઓમાં દર મંગળ કે શનિવારે લોકોને એકઠા કરી હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાનું અભિયાન ચલાવ્યું છે। અત્યાર સુધીમાં હજારો જગ્યાએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ થઈ ગયા છે। અમારો પ્રયાસ એવો છે કે 1 લાખ હનુમાન ચાલીસા શરૂ થાય અને આ હનુમાન ચાલીસા જ્યાં થશે ત્યાં ગરીબોનું અનાજ, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર, બ્લડ પ્રેશર સુગરની તપાસ, એડવોકેટ અને આ જ રીતે ત્યાં કોઈ કેન્સર, હૃદય રોગના દર્દી હોય તો એમને પ્રાઇવેટમાં મફત સારવાર કરવાની વ્યવસ્થા આપવાનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ચાલી રહી છે। મારી સાથે છે ડૉક્ટર ગોવિંદભાઈ ગજેરા, એ 50 વર્ષ પહેલાંના MD ફિઝિશિયન ડૉક્ટર છે અમરેલીથી અને સૌરાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ છે। નિર્મળભાઈ ખુમાણ એ સૌરાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંગઠન મંત્રી છે। આપણા જયસુખભાઈ બુટાણી એ પ્રાંતના સંયુક્ત મહામંત્રી છે। ગૌરવ સુખાનંદી, આ બધા જ લોકો એનું કામ કરી રહ્યા છે। પાકિસ્તાન જ આપણા બાપનું છે, એ જ એના બાપનું નથી। અને જુનાગઢ તો પહેલેથી જ આપણા બાપનું, આ ચુડાસમાના બાપનું જુનાગઢ હતું, એને મુસલમાનો સાથે કાંઈ લેવા દેવા નથી। આ કોના જેવી છે, હું અરવિંદભાઈનું મકાનનો કબજો કરું અને ગેરકાયદેસર કબજો કર્યા પછી અરવિંદભાઈના દીકરાના મકાન ઉપર પણ કબજો જમાવું, એટલે પાકિસ્તાન જ આપણા બાપનું હોય તો જુનાગઢની વાત કરવાનો એને અધિકાર નથી। ઠેક ઠેકાણે શસ્ત્ર પૂજન, નવરાત્રિની જ્યાં જ્યાં ગરબી લાગે ત્યાં શસ્ત્ર પૂજન થાય ગરબાની વચ્ચે,
જ્યાં મંદિરો હોય ત્યાં શસ્ત્ર પૂજન થાય અને લોકો ઘરોમાં શસ્ત્ર પૂજન કરે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વીર હિન્દુ વિજેતા હિન્દુ અભિયાનની અંતર્ગત આવું વ્યાપક શસ્ત્ર પૂજનનું અભિયાન શરૂ કર્યું છે. આંખમાં આવતા મોતિયા વિશે અને તેમાં કરાતી સારવાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોતિયો એવું આપણે સાંભળવા મળે એટલે આ કોઈ મોટી ઉંમરના વ્યક્તિ વિશે વાત હશે તેવું આપણે માની લઈએ છીએ, પરંતુ એવું નથી. મોતિયો તે જન્મજાત પણ હોઈ શકે છે. બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તેને મોતિયો પણ આવી શકે છે, પરંતુ ખરેખર આ મોતિયો કેટલી રીતે જટિલ હોય છે તેને ઓપરેશનથી દૂર કરી શકાય કે કેમ, અને જો ઓપરેશન થાય તો દર્દીએ કઈ પ્રકારની કાળજી લેવી જોઈએ તે સમગ્ર બાબતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના ઇન્ચાર્જ હેડ ડોક્ટર કિશન મકવાણાએ માહિતી આપી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોતિયાનું અતિ આધુનિક મશીનથી ઓપરેશન કરવામાં આવે છે, જે ઓપરેશનમાં એક પણ ટાંકો લેવામાં આવતો નથી, જેમાં ફોલ્ડેબલ પ્રકારનો મણી મૂકવામાં આવે છે. પ્રાઇવેટમાં વધુ પૈસા ખર્ચીને જે ઓપરેશન કરવામાં આવે છે તે ઓપરેશન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે. મોતિયાની વાત કરીએ તો મોતિયો એક બહુ સામાન્ય વસ્તુ છે. મોટા ભાગે મનુષ્યમાં બંને આંખમાં મોતિયાના ચેન્જીસ આવતા હોય છે. મોતિયાને ઇંગ્લિશમાં કેટરેક્ટ કહેવાય છે. હવે મોતિયો શાના લીધે થાય છે? તો મોતિયો છે એ મોટા ભાગે આંખમાં અથવા તો ઉંમરના લીધે થતી વસ્તુઓ હોય છે. ઉંમરના લીધે શરીરમાં જે ચેન્જીસ થતા હોય છે એ ચેન્જીસના લીધે આંખના મણીમાં પણ ચેન્જીસ થતા હોય છે, અને એના લીધે એમાં સફેદી આવી એ બહુ સામાન્ય વસ્તુ છે. એક પ્રકારનો મોતિયો હોય છે એ જન્મજાત મોતિયા હોય છે, જે જન્મથી બાળકોને હોય છે. એ બધા પ્રકારના મોતિયા હોય છે એ અલગ રીતે થતા હોય છે, અને એમની સારવારમાં આપણે બને એટલા વહેલી તકે મોતિયાનું ઓપરેશન કરવાનું સલાહ સૂચન કરતા હોઈએ છીએ. હવે મોટાભાગે મોતિયો છે એ 45 થી 55 વર્ષની ઉંમર પછી આવતા હોય છે. મોતિયાના લક્ષણોમાં મોટાભાગે દૂરનું ઝાંખું દેખાવું, નંબરમાં વારે વારે ફેરફાર થવા, રાતે વાહન ચલાવવામાં તકલીફ પડવી અથવા તો ધૂંધળું દેખાવું, આ પ્રકારની ફરિયાદો હોય છે. મોતિયાના દર્દીઓ આવે છે અમારી પાસે તપાસ કરાવવા માટે, ત્યારે મોટાભાગે શરૂઆતનું સ્ટેજ હોય છે, અને અમે આગ્રહ કરીએ છીએ કે મોતિયો પાકવાની વેઇટ ન કરે. મોતિયો પાકી જાય ત્યારે ઓપરેશન કરાવવું એ માન્યતા ખોટી છે. બીજું કે મોતિયાનું ઓપરેશન માત્ર શિયાળામાં કરાવવું જોઈએ, ઠંડક હોય ત્યારે કરાવવું જોઈએ, એ પણ માન્યતા ખોટી છે. મોતિયાનું ઓપરેશન કોઈ પણ સમયે થઈ શકે છે. મોતિયો પાકી જાય તો આંખમાં મોતિયો રેલાઈ જવાની, આંખ દુખવાની, આંખ લાલ થઈ જવાની, મોતિયાના લીધે ઝામરવા થઈ જવાની ફરિયાદો રહેતી હોય છે. એટલે મોતિયો સાવ પાકી જાય ત્યારે આવું એ હિતાવહ નથી. હવે મોતિયાના ઘણા બધા પ્રકારના ઓપરેશન થતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે ત્યાં મોતિયાનું ઓપરેશન છે જે લેટેસ્ટ ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિ છે, એ ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિથી થાય છે. આમાં એ એક ટાંકા વગરનું ઓપરેશન છે. અહીંયા મોતિયાના ઓપરેશનમાં 2.8 મિલીમીટરથી લઈ 3.2 મિલીમીટર જેટલો નાનો કાપો મૂકી ફેકો ઇમલ્સિફિકેશન મશીનથી ફોલ્ડેબલ પ્રકારના મણી મૂકવામાં આવે છે. આ એક ઓપરેશન છે કે જે સારામાં સારી કક્ષાનું ઓપરેશન કહેવાય છે. જે પ્રાઇવેટમાં, જે મોટી હોસ્પિટલોમાં કે જે તમે પૈસા દીધા પછી જે કરવામાં આવે છે એ જ ઓપરેશનની સારવાર આપણે સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે. આ પ્રકારના ઓપરેશનમાં તમારે 5 દિવસ સુધી આરામ કરવો, 5 દિવસ સુધી ખાટલે બેસવું એ રીતનું હોતું નથી. તમે ઓપરેશન પછી બીજા જ દિવસે તમારા જે દૈનિક કામકાજ છે એમાં લાગી શકે છે. બરાબર. હવે આ પ્રકારના ઓપરેશનમાં 1 કે 2 દિવસ સુધી તમારે આંખમાં પાણી ન લગાડવું, આંખ ઉપર પ્રેશર ન આપવું, આંખને ચોડવી નહીં, આંખને ખંજવાળવી નહીં, પ્રેશર ન આપવું, વજન ન ઉપાડો, એ પ્રકારની સલાહ સૂચન કરવામાં આવતી હોય છે. જે સાઈડ ઓપરેશન થયેલું છે એ સાઈડ સૂવાનું નહીં, એ બધી સામાન્ય સલાહ સૂચન છે. ફેકો ઇમલ્સિફિકેશન છે એ લેટેસ્ટમાં લેટેસ્ટ મોતિયાની પદ્ધતિ છે, અને આ સારવારથી દર્દી જલ્દીમાં જલ્દી વહેલીમાં વહેલી તકે પોતાની દૈનિક પ્રક્રિયાઓમાં લાગી શકે છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક,
હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના 20 જેટલા ગામોના સરપંચો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને 15 દિવસ પૂરતા વચગાળાના રાજીનામા આપવામાં આવ્યા છે. આ અંગે ભેસાણ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને રાણપુર ગામના પૂર્વ સરપંચ સુરેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજાયેલા બેઠકમાં વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બિલો ન બનતા હોવાથી સાથે જ જીએસટી તેમજ સરપંચોના પડતર કામો સહિતના મુદ્દે વારંવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધક્કાઓ ખાવા છતાં પણ કામો થતા ન હોવાનો મુદ્દો ઉઠવા પામ્યો છે. તેમજ ગૌચર હટાવવા મુદ્દે પણ સરપંચો રાજ્ય સરકારની સાથે સહેમત હોય, પરંતુ ગૌચરની જમીનની હદ અને નિશાન દર્શાવવામાં ન આવતા હોવાથી સરપંચો પણ લાચાર બની ગયા હોવાની વેદના વ્યક્ત કરી હતી. આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રીને 15 દિવસની મુદત આપવામાં આવી છે. જો 15 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તાલુકાના તમામ સરપંચો દ્વારા 15 દિવસ બાદ રાજીનામા આપવામાં આવશે. ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાએ જણાવ્યું હતું કે
સરપંચોના વિવિધ પડતર પ્રશ્નો તેમજ ગૌચરના પ્રશ્નોની રજૂઆત થઈ છે તેમજ તેમની મુશ્કેલી અંગે ગૌચરના સર્વે નંબર અને સરપંચ દ્વારા ગ્રામ્ય પંચાયતમાં અલગ અલગ સમિતિઓ બનાવવા જણાવ્યું છે। આ અંગે સરપંચોને કહેવામાં આવતા સરપંચોને ગૌચરમાં હદ અંગે દબાણ દૂર કરવા માટે માપણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે તલાટી મંત્રી પાસે કોઈ પણ ટેકનિકલ કર્મચારી ન હોય। મુશ્કેલીઓનો તલાટી મંત્રીને પણ સામનો કરવાનો વારો આવ્યો છે। ભેસાણ તાલુકાના તમામ સરપંચો આજરોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક યોજે, જેમાં જે અમારા સરપંચોના પડતર કામ અને બિલો નથી બનતા, જીએસટી મુદ્દે અને પ્રી ઓડિટમાં વારંવાર સરપંચો જિલ્લા પંચાયતના ધક્કા ખાતા હોય, તેના સંદર્ભમાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક બોલાવી। તેમાં અત્યારે હાલ તાલુકા પંચાયત કચેરીએ ભેસાણ તાલુકાના જેટલા સરપંચો હાજર હતા, અત્યારે હાલ રાજીનામા તાલુકા વિકાસ અધિકારીને હથોહાથ સુપ્રત કરી દીધા હોય। અને બીજી વાત કરીએ તો જે ગૌચર મુદ્દે જે ગૌચર હટાવવાની વાત ગુજરાત સરકાર કરી છે, એના માટે માલધારી સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઉપવાસ માથે બેહવાની તંત્રને ધમકી આપી છે। તો એના માટે વહીવટી તંત્રને સાથે રાખી અને સરપંચો પેશકર્મી દૂર કરવા માટે સક્ષમ છે, પણ જ્યાં સુધી હદ અને નિશાન ડીએલઆર અને તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર જે તે વહીવટી તંત્ર આવતું હોય, હદ અને નિશાન નહીં બતાવે ત્યાં સુધી સરપંચો આપમેળે ખુદ પેશકર્મી દૂર કરવા માટે સક્ષમ નથી। હાલ કેટલા દિવસ પૂરતું છે તમારે? હાલ અત્યારે અમારે તાલુકા વિકાસ અધિકારીની બેઠક પૂર્ણ થઈ હોય તેમાં જે અમારા પ્રશ્નો અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે, દિવસ 15ની અંદર સાહેબ એવી ખાતરી આપી છે કે 15 દિવસની અંદર તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય। અને આ પ્રશ્ન 15 દિવસમાં તાલુકા વિકાસ અધિકારી સોલ્વ નહીં કરે તો અમે ભેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામા આપી દેવાની 15 દિવસે આવેદન હતું કે રાજીનામું આપેલું છે। રાજીનામું અત્યારે સુપ્રત કરેલું છે, પણ તાલુકા વિકાસ અધિકારીને વિશ્વાસમાં નહીં લે એવી વાત કરવામાં આવી છે કે 15 દિવસમાં જો તમારો નિકાલ નહીં થાય તો ભેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે। ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ આજરોજ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટી મંત્રીશ્રીઓની સંયુક્ત બેઠકનું ભેસાણ તાલુકા પંચાયત ખાતે આયોજન કરેલું હતું અને જેમાં સરપંચશ્રીઓના અગાઉથી જે જૂના વિવિધ પડતર પ્રશ્નો છે અને એની મુશ્કેલીઓ છે એ બાબતે તેઓએ વિવિધ રજૂઆતો કરી હતી અને જેમાં મુખ્ય રજૂઆત તરીકે જે ગૌચરના સર્વે નંબરો છે એ ગૌચરમાં દબાણો દૂર કરવા માટે સરપંચશ્રીઓને આપણે કહેવામાં આવેલ છે। તે બરાબર સરપંચોને એવું કહેવાનું છે કે ભાઈ ગૌચરમાં અત્યારે કોઈ હદનિશાન નથી અને વર્ષોથી દબાણો છે જેથી નક્કી કરવા શક્ય નથી, જેથી ડીઆઈએલઆર શ્રી કચેરી તરફથી માપણી કરી આપવામાં આવે। તલાટી મંત્રીશ્રીઓ પણ કોઈ ટેકનિકલ કર્મચારી ન હોય, માપણી કરી આપવામાં આવે તો અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ અને વહીવટીતંત્ર અમને આમાં સાથ આપે તે બાબતે સરપંચશ્રીઓને પૂરી બાંહેધરી આપવામાં આવી છે। દબાણ દૂર કરવાની જો સરપંચશ્રીઓ પહેલ કરશે અને પોતાની ફરજ બજાવે એમાં તો વહીવટીતંત્ર એની સાથે છે। આ માટે અત્યારે ઓનલાઈન નવી માપણી ઓનલાઈન થયેલી હોય, હાલ નવા હદનિશાન નથી, પરંતુ ઓનલાઈન એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા માપી શકે છે, જેથી સરપંચશ્રીઓને તે બાબતે સમજૂત કરી કે ભાઈ તકમસ્ત્રીઓ છે એમને અમે સૂચના આપી છે એ મુજબ રફલી માપણી કરે અને કોઈનું વધારે નીકળતું હોય તો આ દૂર કરવા નોટિસ આપે। સરપંચશ્રીઓની એકલા નહીં પણ આખી ગ્રામ પંચાયતની જવાબદારી છે, જેથી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને દબાણની કાર્યવાહી કરે। અને બીજું કે ખાસ કરીને રહેણાંકના દબાણો જે છે ગામતળમાં કે બીજે કોઈ જગ્યાએ એને નિયમિત કરવા ગ્રામ પંચાયતો તરફથી ભલામણ છે। તો આવા કેસમાં જે કોઈ દરખાસ્તો આવશે તે અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારના વિવાદો વગર ભેસાણ તાલુકામાં એકદમ શાંતિથી પંચાયતોમાં વહીવટ થાય એવી આશા છે। ખાસ કરીને આપણે 12 દિનનું અલ્ટિમેટમ આપ્યું, રાજીનામા આપ્યા કે ખાલી એમનું આપ્યું? નહીં, એમણે અત્યારે રાજીનામા ઉપર વિષયમાં એવું લખ્યું છે કે સરપંચશ્રીઓ સામૂહિક રાજીનામા આપવા બાબતે અને અંતે તેમણે એવું પણ જણાવેલું છે કે રાજીનામું આપવાની ફરજ પડશે, એટલે એ રીતનું એમનું લખાણ છે। જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યોનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। જિલ્લા પંચાયતના સભ્ય નિર્મળાબેન બુસાના પુત્રએ પ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા। ગ્રાન્ટ ફાળવણીમાં વાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપો મૂકીને વેદના વ્યક્ત કરી હતી। આ મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે 1 વર્ષમાં રૂપિયા 28 લાખની ગ્રાન્ટ ફાળવી છે
અને તમામ આક્ષેપ પાયા વિહોણા છે. હું પ્રમુખ બન્યો છું તે તેમને ગમ્યું નથી. વિહિતમાં પણ તેમણે સહી કરી ન હતી. એ આક્ષેપો પાયા વિહોણા છે. એવું કહે છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અમને ગ્રાન્ટ આપતા નથી. ભાઈ તદ્દન ખોટી વાત છે. 1 વર્ષથી હું પ્રમુખ છું. મેં 28 લાખ રૂપિયા એમના વિસ્તારના વિકાસના કામ માટે મેં આપેલા છે અને એણે ક્યાં નાણાં ફાળવ્યા છે, કયા ગામમાં છે, એનું મારી પાસે લેખિત કાગળમાં છે, એના લેટર પેડ ઉપર છે અને મેં એમને નાણાં ફાળવેલા છે. અને એવી કોઈ જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટ નથી હોતી, પરંતુ જે કાંઈ વિસ્તારના વિકાસના કામો આવતા હોય ને અમે ઉપરથી સરકાર અમને નાણાં ફાળવે ત્યારે અમે સામાન્ય સભામાં મૂકતા હોય ને એ મંજૂરી આપતા હોય છે અને વિકાસના કામ કરવાના રહેતા હોય છે. હું 1 વર્ષથી જિલ્લા પંચાયતનો પ્રમુખ છું, ત્યાં સુધીમાં 28 લાખ રૂપિયા માત્ર જોલિતભાઈ બુસાના એના મમ્મીના જિલ્લા પંચાયતના સભ્યના કહેવા મુજબ અમે આપેલા છે અને રેકર્ડ પર છે. ઈર્ષા છે. હું જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારથી એમને ઈર્ષા છે. એને ગમતી વાત નથી કે હું પ્રમુખ છું. એ અમારા ગામના જ છે, પણ એ બધી પાયા વિહોણી વાતો કરે છે. એવું કંઈ છે નહીં. અમારા માટે તો બધા સભ્યો સરખા જ હોય છે. પાર્ટી વિરોધનું કામ કરતા હોય, સ્વાભાવિક છે. ગત ચૂંટણીમાં એણે પાર્ટી વિરોધનું કામ કર્યું હતું. કોના કહેવાથી કર્યું એ પ્રજા જાણે છે. ગઈ લોકસભાની અને ધારાસભાની પેટા ચૂંટણીમાં એણે પાર્ટી વિરોધની પ્રવૃત્તિ કરી છે. માટે એટલે અમે સ્વાભાવિક છે કે વ્યક્તિ દીઠ એમને ન મળતા હોય પાર્ટીના હિસાબે, પરંતુ એવી કોઈ બાબત જિલ્લા પંચાયતમાં છે નહીં. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી હતી, જેમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. સરવૈયાને આવકારવામાં આવ્યા હતા. 3 વાર તમારી 3 વાત અમારી, તેરા તુજકો અર્પણ એમ ત્રિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત શહેરીજનોએ શહેરના સુચારુ આયોજન માટે વિવિધ રજૂઆતો કરી હતી. આ તકે ગત દિવસમાં 8 વ્યક્તિઓના ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ ફોન જૂનાગઢ પોલીસે વિવિધ શહેરોમાંથી કબજે કરીને પરત કર્યા હતા. કાર્યક્રમમાં આગેવાન અરવિંદભાઈ સોની, પ્રવીણભાઈ વાઘેલા, રજાકભાઈ હાલા, સોહેલ સિદ્દીકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 25 સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત કેશોદની સિવિલ હોસ્પિટલમાં કેક કાપી ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે કેશોદ તાલુકાના ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ફાર્માસિસ્ટ મીટિંગ ધ ગ્લોબલ હેલ્થ મીટર્સ જેવા સ્લોગનથી સન્માનિત કરે છે. ફાર્માસિસ્ટ હેલ્થ કેર ક્ષેત્રમાં કરોડરજ્જુ સમાન છે. ફાર્માસિસ્ટ દર્દીની સારવારમાં ખૂબ જ મહત્વની કડીરૂપ છે. દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ પણ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી અત્રે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે. ત્યારે કેશોદના તમામ જે સરકારી સંસ્થાઓમાં ફાર્માસિસ્ટો ફરજ બજાવે છે તેઓની સાથે અને હોસ્પિટલ સ્ટાફ સાથે અમે આજરોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરેલી છે. માનનીય શ્રી જે.પી. નડ્ડા સાહેબે આજના દિવસે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની શુભેચ્છાના ભાગરૂપે ફાર્માસિસ્ટ મીટિંગ ધ ગ્લોબલ હેલ્થ નીડ માટે જે અમને ઉત્સાહિત કર્યા છે તે બદલ નાડા સાહેબનો પણ આ તકે અમે ખૂબ ખૂબ ફાર્માસિસ્ટ ફ્રેટર્નિટી વતી આભાર માનીએ છીએ. અને લોકોમાં પણ એક અવેરનેસ ફેલાવવા માટે જરૂરી એક સંદેશો પાઠવીશ કે તમે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાઓ ત્યારે એ મેડિકલ સ્ટોર ઉપર દવાનું વિતરણ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ કરવામાં આવે છે કે કેમ, અને તે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનું લાયસન્સ અને તે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટનો ફોટો મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવેલો છે કે નહીં તે દરેક દવા લેનાર વ્યક્તિએ ચકાસવું પોતાના હેલ્થના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો ફાર્માસિસ્ટના આ પ્રોફેશનને થોડુંક પ્રોત્સાહન મળશે અને તમને પણ સારી સેવાઓ ફાર્માસિસ્ટ દ્વારા મળશે. એ શુભેચ્છા સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની શુભેચ્છા સૌને. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ધોરાજીના વાવડી ગામે મકાનમાં ગોડાઉન બનાવી રાખવામાં આવેલ ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, પરંતુ મામલતદારે સ્થળ પર તપાસ કરતા અનાજ નાફેડનું હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆએ આ મુદ્દે રાષ્ટ્રીય લેવલનું કૌભાંડ હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓ આ કૌભાંડ આચરનાર ઇસમોને છાવરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અનાજનું કૌભાંડ આચરનાર પર હજુ કાર્યવાહી નહીં થઈ હોવાનું પણ જણાવ્યું હતું. સત્વરે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે નાફેડ દ્વારા ખેડૂતોની જે ખરીદી કરવામાં આવે છે એ ખરીદ કરેલા માલના 476 જેટલા કટ્ટા પકડાય છે. મામલતદાર શ્રી, નાફેડના અધિકારી શ્રીઓ લોકોને, પત્રકારોને ગુમરાહ કરે છે. 48 કલાક જેટલો સમય વીતવા છતાં પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી. જો આની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ રાજ્યવ્યાપી કૌભાંડ છે. કરોડોની અંદર આંકડો પહોંચે એવડું મોટું મસ્ત કૌભાંડ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રકરણ ઉપર ઢાક પીછોડો કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ને એના જ ભાગરૂપે 48 કલાક પછી પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ થતી નથી. રાજ્ય સરકારે આ કૌભાંડની ન્યાયિક તપાસ કરી અને આ કૌભાંડના મૂળ સુધી જવું જોઈએ. આ કૌભાંડ કરોડોનું કૌભાંડ છે, રાજ્યવ્યાપી કૌભાંડ છે એવો બહુ દાવા સાથે મીડિયા સામે હું કહી રહ્યો છું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.